તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. હા સાહેબ. તમારું કામ હોય એ બોલો. હાજી સાહેબ. મારું કામ એ હતું કે મારે છે ને એક જમીનની અંદર એક અમારો ખેડા પાડોશી છે, એ વરસાદનો પાણીનો નિકાલ કરવા નથી દેતો. એને આડો પાડો બાંધી દીધો છે ને? હાજી સાહેબ. આડો પાડો બાંધી દીધો છે ને? આડો પાડો. હા, એટલે એમાં શું હતું કે પેલા જમીનની અંદર થોડો છેડો નાનો હતો તો પાણી પાર થઈ જતું હતું અને મારી જમીનની અંદર પાક કરતો. આ વખતે એને શું કર્યું છે કે પૂરું મારું ખેતરની અંદર ચોમાસું પાક મેં લીધો નથી. એનું કારણ હતું કે મારા ખેતરની અંદર એટલું બધું પાણી હતું કે વાવેતર કરી શકાતું નથી. જ્યારે પાણી ભરેલું હતું ને ખેત તલાવડી થઈ ગઈ હતી ત્યારે ફરિયાદ શું કામ ન કરી? અત્યારે તો પાણી ઉતરી ગયું છે, દેખાશે નહીં. તો સાહેબ એ માણસ એવી રીતે છે કે હું બીમાર માણસ રહ્યો છું અને બીજા નંબરની અંદર છે ને મેં જમીન બીજાને વાવેતર માટે આપી હતી. હું મારી ઉંમર અત્યારે મેં તમને જવાબ આપ્યો એનો તમે મને જવાબ આપ્યો નથી. જ્યારે કોઈ પણ વસ્તુ બને ત્યારે એ પુરાવા ઉપર ઊભી હોય, પાણી ભરાયેલું હોય ત્યારે ફરિયાદ કરવાની રહે. અત્યારે પાણી સુકાઈ ગયું છે, તમારે મામલતદાર કોર્ટમાં ફરિયાદ કરવાની રહે, યાદ રાખજો. અચ્છા, એક મિનિટ સાહેબ. હવે હું તમારા માટે એટલા માટે હું તમને સાહેબ પૂછું છું કે હવે આવતી મોસમની અંદર વરસાદની સિઝનમાં પ્રથમ પાણી જેવું ભરાણું એ પૈકી મામલતદાર સાહેબને ફરિયાદ કરો. લેખિતમાં અરજી તૈયાર જ રાખો. ઓકે. ખાલી તારીખ નાખવાની બાકી રાખો. ઓકે. પુરાવામાં દેખાવું તો જોઈએ ને કે આ પરિસ્થિતિ છે એમ. ઓકે સાહેબ. હવે બીજી વાત કે કદાચ મને ગવર્મેન્ટ તરફથી જેવી રીતે કોઈ પાઇપ નાખી એ મારે એનું ડિસ્ટન્સ 100 ફૂટનું છે, 100 ફૂટ પછી પાછો વોકરો આવી જાય ને વોકરામાં પાણી જતું રહે છે, તો મને ગવર્મેન્ટ તરફથી પરમિશન મને પાઇપ નીચે નાખવાની મળે ખરી? એ માટે તમે મને શું સલાહ આપો છો સાહેબ? પાઇપ તમે તમારા ખર્ચે નાખી શકો. હા, તો મને ગવર્મેન્ટ પરમિશન આપે ખરી? કોઈ પાસે પરમિશન લેવા જવાની જરૂર નથી. તો કાલ સવારે મારા ઉપર ઉલટો કેસ કરીને મને કોઈ ફસાવવાની કોશિશ કરે તો સાહેબ? કોની પરમિશન? બાજુવાળાની તો પરમિશન લેવી પડે, સરકારમાં પરમિશન ન મળે. જેની જમીન હોય ને, જેની જમીન હોય એની પરમિશન લેવી પડે. હા, તો મારી વાત સાંભળો. એ શું કહેવા માંગે છે, મારી જમીને પોતે પડાવવા માંગે છે, એટલે મને ત્રાસ આપે છે. આપણે એના માટે તમે ઉકેલ બતાવ્યો ને કે મામલતદાર કોર્ટમાં ફરિયાદ કરજો કે મારા ખેતરમાં પાણીનો નિકાલ નથી કરવા દેતો. તમે મારી વાત સમજશો? પાણી જ્યારે ભરાય ત્યારે મામલતદાર કોર્ટમાં ફરિયાદ કરો. બરાબર. બસ, બીજું કશું કરવાનું નથી. ઓકે. અને ભૂંગળા નાખો હોય તો સહમતિ નાખો, એમાં સરકાર વચ્ચે ક્યાંય આવશે નહીં. ઓકે. ભલે ભાઈ. હા, ભલે. હવે સાહેબ એક વાત કરું, કદાચ સમજી લો કે બાજુવાળો મને ના જ પાડે છે પાઇપ નાખવા માટે, તો ગવર્મેન્ટના હિસાબે હું 3 ફૂટ જમીનમાં નીચે પાઇપ મારે ખર્ચે નાખીને. અરે પણ એની પરમિશન વગર તમે ન ખોદી શકો, સરકાર ખોદી શકે 3 ફૂટ નીચે. આપણને અધિકાર નથી કોઈની જમીન ખોદવાનો, સરકાર ખોદી શકે. બરાબર છે. બરાબર. સમજી ગયો સાહેબ. હા, ભલે ભાઈ. ભલે સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે માહિતી બદલ હું તમારો આભાર વ્યક્ત કરું સાહેબ. આવજો ભાઈ. ખેડૂત મિત્રો, એવું ક્યાંય વેબમાં નહીં રહેતા કે 3 ફૂટની જમીનની નીચે જમીનવાળાનો અધિકાર નથી માટે હું ખોદી નાખું. તમને કોઈની જમીનમાં પ્રવેશવાનો, ખોદવાનો અધિકાર નથી. હા, તમારા ઇઝમેન્ટ રાઇટનો ભંગ થતો હોય એટલે પાણીનો નિકાલો ન કરવા દેતો હોય તો એનો ઉકેલ છે. મામલતદાર સાહેબની કોર્ટમાં તમે ફરિયાદ કરો લેખિતમાં. એ આવીને સ્થળ તપાસ કરશે અને એના આધારે હુકમ કરશે. હુકમનો જો અમલ ન કરે તો આગળ વ્યવસ્થા છે એ છે પોલીસ સ્ટેશનની, જેની FIR દાખલ કરવાની કે મામલતદાર સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, મેજિસ્ટ્રેટના હુકમનો અનાદર થાય છે. એટલે જેમ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કહેવાય એમ અહીંયા આ પ્રકારનો ગુનો લાગુ પડે. એટલે 2 પ્રશ્નોના જવાબ મેં એકવાર આપી દીધા. એટલે કોઈને મને વારંવાર બીજો પ્રશ્ન ન પૂછવો પડે કે મામલતદાર સાહેબનો હુકમ છે છતાં હુકમનું પાલન નથી થતું, તો એનો જવાબ પણ મેં તમને આપી દીધો. આવી રીતે તમારે મારા કોઈ પણ પ્રશ્નો મને પૂછવા હોય તો મારા વોટ્સએપની અંદર હું નંબર આપતો જાઉં છું. રમણીભાઈ કોટડિયાના 5મો અને 6ઠ્ઠો આંકડો એકી સાથે આપું છું. 1010 છે. અગાઉ મેં 4 આંકડા આપી દીધા છે. આમ તો બધા આંકડા આપી દીધા છે, તો રિપીટ વચ્ચે આપતો રહું છું. એટલે હમણાં જ આપ્યા છે એમ અગાઉના આપેલા છે 10 આંકડા, એમ આ વધારાના આંકડા આપું છું. આંકડા નોંધતા રહો અને તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પછી પૂછજો. એકી સાથે નહીં આપું એટલા માટે કે તમારે કદાચ ઓડિયો સાંભળી લેશો ને તો પ્રશ્ન પૂછવા જ નહીં પડે. યાદ રાખજો, વોટ્સએપ કરવાનો છે, સીધો ફોન નથી કરવાનો.